હેલો વિદ્યાર્થી મિત્રો, હું ભરાડ મનીષ. આપણે જોઈએ છે પ્રકરણ 13 આંકડાશાસ્ત્ર. એની અંદર 13.3ની અંદર આપણે દાખલા નંબર 1, 2, 3 અને 4 જોયા. હવે આપણે ગણશું દાખલા નંબર 5. તો આયુષ્ય કલાકોમાં વર્ગો 1500 થી 2000, 2000 થી 2500, 2500 થી 3000. એ જ રીતના મિત્રો 4500 થી 5000, 500, 500નો ગાળો છે. ગોળાઓની સંખ્યા 14, 56, 60, 86, 74, 62 અને 48. હવે આપણે 4 દાખલાની અંદર મેં તમને સંચય આવૃત્તિ બરોબર છે શીખડાવી. હવે આપણે જોશું સંચય આવૃત્તિ. તો પહેલાંની 14 એમનામ. ચાલો હવે કોને આવડે છે જોઈએ. 14 વત્તા 56 કેટલી થશે મિત્રો? 70 વત્તા 60, 130 વત્તા 86, ભૂલ ના પડે મિત્રો જોજો. 216 વત્તા 74, 290 વત્તા 62 અને 352 વત્તા 48. જોઈએ હવે તમારી સાચી છે કે ખોટી, કારણ કે એને અહીંયા 400 મળી જવા જોઈએ, અહીંયા 400 આવ્યા એટલે. તો 6 ને 4 10, 10 ને 6 16, 16 ને 4 20, 20 ને 2 22, 22 ને 8 30 નો 0 વધી પડી 3, 3 ને 1 4, 4 ને 5 9, 9 ને 6 15, 15 ને 8 23, 23 ને 7 30, 30 ને 6 36 અને 36 ને 4 40. તો મિત્રો તમારી સંચય આવૃત્તિ સાચી છે, તમને સંચય આવૃત્તિ આવડી ગઈ. ચલો હવે જોઈએ n/2. તો કે 400/2 એટલે કે 200. મધ્યસ્થનો દાખલો ગણીએ તો 200 એ કઈ સંચય આવૃત્તિમાં સમાયેલા છે? તો કે 216ની અંદર 200 સમાયેલા છે. તો એ વર્ગ જ મધ્યસ્થ વર્ગ ગણાશે. આને જ આપણે મધ્યસ્થ વર્ગ તરીકે ઓળખીશું. તો લખવું પડે અહીં સંચય આવૃત્તિમાં જોતા બસો એ 216ની અંદર સમાયેલ છે. તેથી તેની સામેનો વર્ગ એટલે કયો વર્ગ આવશે? તો કે 3000 થી 3500નો વર્ગ આવશે. તો 3500નો વર્ગ મધ્યસ્થ વર્ગ ગણાશે. બસ નક્કી કરી આપણે અધોસીમા. તો એલ એટલે અધોસીમા 3000, n/2 એટલે કે 400/2 એટલે કે 200. CF આપણે જોઈએ. તો CF એટલે સંચય આવૃત્તિ. જે વર્ગ હોય એના ઉપરનો સંચય આવૃત્તિ 130. F એટલે જે પોતે હોય તે જ વર્ગની આવૃત્તિ. જે પોતે જે છે એ જ વર્ગની આવૃત્તિ 86. તો આપણે જોઈએ 86F. હવે શું ઘટશે? તો કે H એટલે વર્ગ લંબાઈ. કેટલો ગાળો છે? તો કે 500. મૂકો સૂત્ર. M બરાબર L પ્લસ મોટા કૌંસની અંદર n/2 માઇનસ CF છેદમાં F અને ગુણ્યા H. L એટલે અધોસીમા. તો કે 3000 પ્લસ ભૂલાય નહીં જોજો મિત્રો. n/2 અહીંયા આપણે કર્યું 200 માઇનસ CF 130, F 86 અને ગુણ્યા 500. 3000 પ્લસ 200માંથી 130 જાય તો 70 અને 70/86 અને ગુણ્યા 500. હવે મીંડું નથી ઉડાડવાનું. ત્યાં ગુણાકારનો સંબંધ છે. 70 ગુણ્યા 500 એટલે 7 5 અને 35 અને 35000 ભાગ્યા 86. તો બરાબરની નીચે જ બરાબર 3000 પ્લસ 7 5 અને 35, 35000 ભાગ્યા 86. થોડુંક ટફ પડે મિત્રો,
પણ ભૂલ ન થાય એની થોડી કાળજી રાખવાનું, રફકામ કરી લેવાનું. 35,000 ભાંગા 86, 2 ના હાલે, 3 ભાગ આપો તો 86 4, 6 24 ને 4 2, 8 32, 32 ને 2 34, 6 4 24 ને 4 વધી પડી 2, 8 4 32 2 34, 86 ચોક 344, 86 ચોક 344 અને 350 માંથી 344 જાય તો બરાબર છે. કેટલા વધશે? તો 0 માંથી 4 ન જાય, 10 4 એટલે 6 વધશે. ઉપરથી 1 0 ઉતાર્યો, ભાગ નો હાલે, ભાગમાં પડીશું. હજી 1 0 ઉતારી લ્યો, 600 થયા. અહીંયા મળ્યા આપણે 600, બરાબર છે. તો 344 7, 7 ચોક 28 ને 8 વધી પડી 2, 7 ચોક 28 ને 2 30 નો 0 વધી પડી 3, 7 તેરી 21, 21 3 24, હો 86, સોરી 86 કરવાના. 86 ગુણ્યા 7 જોઈએ આપણે. 86 ગુણ્યા 7, 7 છક 42 ના 2 વધી પડી 4, 7 8 56 ને 4 60, 602 થઈ જાય. આપણી પાસે 600 છે તો 86 ગુણ્યા 6, 6 36 3, 8 છક 48 3 51, 516. 86 છક 516, 5 9 10 4, 9 માંથી 1 ગઈ તો 8, અહીંયા 0, 84 વૈધા. ઉપરથી પોઈન્ટ, હવે પોઈન્ટ મૂકી દો. 840 થયા મિત્રો. 7 સુધી આપણે આયકા. હવે આખશું 9 સુધી ટ્રાય મારીએ તો 9 છક 54 વધી પડી 5, 8 નવા 72 અને 72 ને 5 79, 72 ને 5 સોરી 72 ને 5 77, 72 ને 5 77, તો 774, તો 774 અને 86 દાન 860 થઈ જાય તો 86 નવા 8 છક 9 છક 54 ના 4 વધી પડી 5, 8 નવા 72 ને 5 77. અહીંયા દસકો લઈ લ્યો, અહીંયા 7, અહીંયા જ દસકો તમે લઈ શકો, 3 10 6 અને અહીંયા પાછો દસકો લે 7, 13 માંથી 7 જાય તો 66 વૈધા. હજી એક જોઈ લ્યો તો 660 થયા મિત્રો. 660 અને 8 આપણે કર્યું નથી એટલે 8 એકવાર ટ્રાય મારી લ્યો. 86 8, 8 છક 48 ને 8 વધી પડી 4, 88 64 અને 64 ને 4 68, તો 688 થઈ જાય હે 8, તો 602, તો 602 તો 58 વધશે. 660 માંથી 602 જાય તો 58 વધ્યા, ઉપરથી 0, 580 થયા મિત્રો. 580 થયા અહીંયા. તો કેટલાય ભાગ હાલશે? 580 એટલે 5, તો 5 આપણી પાસે નથી તો 86 ગુણ્યા 5, 5 છક 30 નો 0 વધી પડી 3, 8 5 46 3 43, બરાબર 403. 5 આવે છે ત્રીજો આંકડો 406.98, તો 3000 વત્તા 406.98 એટલે કે 3406.98 જે આપણો મધ્યસ્થ મળશે. હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 13 આંકડાશાસ્ત્ર એમાં 13.3 ની અંદર દાખલા નંબર 5 આપણે જોયું. હવે દાખલા નંબર 6, તો અક્ષરોની સંખ્યા વર્ગો 1 થી 4, 4 થી 7, 7 થી 10, 10 થી 13, 13 થી 16 અને 16 થી 19 છે મિત્રો. તો કેટલાનો ગાળો છે? તો કે 3 નો. 1 થી 4 3, 4 માં 3 પ્લસ કરો તો 10 થઈ જાય. એટલે જોજો કેટલાનો વર્ગ લંબાઈ કેટલી છે ને એ જ આમાં જોવાની છે. તો વર્ગ લંબાઈ કેટલી છે એ જ આપણે જોશો. તો કેટલાનો ગાળો છે મિત્રો? તો 3 નો ગાળો છે. તો વર્ગ લંબાઈ આમાં મળશે 3. હવે સંચય આવૃત્તિ આપણે જોઈએ તો કે 6 વત્તા 30 એટલે કે 36, 36 વત્તા 40 એટલે 76 અને 76 વત્તા 16 92 અને 92 વત્તા 4 એટલે 96 અને 96 વત્તા 4 બધાને સંચય આવૃત્તિ તમને આવડી ગઈ. n/2
એટલે કે 100/2 એટલે કે 50. સંચય આવૃત્તિમાં જોતા સ્પીડ થવી જોઈએ મિત્રો થોડીક. સંચય આવૃત્તિમાં જોતા 50 એ શેમાં સમાયેલા હે મિત્રો? તો કે 76ની અંદર. 76ની અંદર સમાયેલ છે. તેથી તેની સામેનો વર્ગ મધ્યસ્થ વર્ગ ગણાશે. તો મધ્યસ્થ તેની સામેનો વર્ગ એટલે 7 થી 10 મધ્યસ્થ વર્ગ ગણાશે. મૂકો સૂત્રોની અંદર પહેલાં આપણે એલ જોઈએ. તો એલ એટલે અધોસીમા 7 બરાબર. ત્યાર પછી આપણે સંચય આવૃત્તિ જોઈએ તો સીએફ. તો સીએફ એટલે જે વર્ગ હોય બરાબર 7 થી 10 એને બોક્સ બનાવી દો. તો 76ની ઉપર 36. એફ એટલે જે વર્ગ હોય એની આવૃત્તિ 40. ત્યાર પછી એચ. તો એચ વર્ગ લંબાઈ કેટલી છે મિત્રો? તો કે 3. સૂત્ર મૂકો n/2. n/2 એટલે 100/2 એટલે કે 50. m બરાબર l પ્લસ મોટા કૌંસની અંદર n-2 CF છેદમાં f ગુણ્યા h. l એટલે અધોસીમા. અધોસીમા કેટલી હતી? તો કે 7. n/2 એટલે 50. 50માંથી 40 36 -36 છેદમાં 40 અને ગુણ્યા 3. તો 7 વત્તા 50માંથી 36 જાય તો 14 અને છેદમાં 40 ગુણ્યા 3. તો 14×3 = 42. 42/40 બરાબરની નીચે જ બરાબર. ચાલો ઝડપથી કરો જી. 42/40 કોને આવડે છે? તો 14×3 = 42 અને 42/40. હવે તમારે આમ પણ કરી શકો. 7 વત્તા 42/4 ગુણ્યા 10 પણ તમે કરી શકો. એટલે પોઈન્ટ કાપી લેવાય. 4 વડે ભાંગી નાખો મિત્રો, પછી પોઈન્ટ કાપશો. તો કે 42/4. 4 × 4 ભાગ ઉપરથી ઉતાર્યા 2 ભાગ નો હાલે. ભાગમાં પડીશું પોઈન્ટ અને 4 × 5 = 20 એટલે કે 10.5. ફરી પાછું 4 × 4 0 ઉપરથી ઉતાર્યા 2 ભાગ નો હાલે. ભાગમાં પડી જોઈને અને 4 × 5 = 20. તો આનો મિત્રો 7 વત્તા 10.5 છેદમાં 10 તો છે જો મિત્રો. એટલે 1.05. 7 વત્તા 1.05. આ પોઈન્ટ છે, એક પોઈન્ટ કાપવાના 1.05. એટલે આપણો જવાબ મળશે 8.05. આપણો મધ્યસ્થ 8.05.